ઓમ નમઃ શિવાય. આપણે અત્યારે શ્રીમદ દેવી ભાગવતનું વાંચન કરીશું. સ્કંદ 3, અધ્યાય 5, સત્યવ્રત બ્રાહ્મણની કથા. જન્મેજયે પૂછ્યું, તે દ્વિજ શ્રેષ્ઠ બ્રાહ્મણ સત્યવ્રત કોણ હતો? ભગવતી આટલાથી કેવી રીતે પ્રસન્ન થઈ ગયા? મનને મુગ્ધ કરનારી આ કથા વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. સુતજી બોલ્યા, આ રીતે રાજા જન્મેજય દ્વારા પૂછવાથી સત્યવતી નંદન વ્યાસજી પરમ ઉદાર, પવિત્ર અને મધુર વચન કહેવા લાગ્યા. વ્યાસજી બોલ્યા, રાજન, આ પુરાણ સંબંધી પાવન કથા તમે ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયની વાત છે. હું પવિત્ર તીર્થમાં ભ્રમણ કરતો કરતો પુણ્યભૂમિ નૈમિષારણ્યમાં આવી પહોંચ્યો. ત્યાં ઘણા બુદ્ધિમાન મુનિઓ વિરાજમાન હતા. તે સમયે તે બ્રાહ્મણોના સમજમાં કથા શરૂ થઈ રહી હતી. જમદગ્નિએ સામે બેસીને મુનિઓને આ પ્રમાણે પૂછ્યું. જમદગ્નિ બોલ્યા, મુનિઓ, કોની ઉપાસના કરવી જોઈએ? કયા દેવતા ઈચ્છિત ફળ પ્રદાન કરી શકે છે? આ રીતે મુનિવ્રત જમદગ્નિના પૂછવાથી લોમિનેશનજીએ કહ્યું, જમદગ્નિએ તમે આ જે પ્રશ્ન પૂછ્યો છે, આ વિષયમાં હવે હું કહું છું. સાંભળો. બધા કલ્યાણ ઈચ્છનારા પુરુષોએ મહાશક્તિની ઉપાસના કરવી જોઈએ. ઉપાસના કરવાથી જ તે તરત જ વરદાન આપવા માટે તત્પર થઈ જાય છે. મુનિવરો, એક પરમ પાવન કથા હું કહું છું, તે સાંભળો. કેવી રીતે એક અક્ષરનું ઉચ્ચારણ કરવાથી બ્રાહ્મણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. કૌશલ દેશમાં દેવદત્ત નામનો એક વિખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. પુત્ર પ્રાપ્તિ માટે તેણે સવિત્ર પુત્રેષ્ટિ યજ્ઞ શરૂ કર્યો. થોડા સમય વીત્યા બાદ દેવદત્તની સુંદર પતિવ્રતા સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો. બ્રાહ્મણની પત્નીનું નામ રોહિણી હતું. નક્ષત્ર રોહિણી હતું. તે જ શુભ મુહૂર્તમાં રોહિણી નામની બ્રાહ્મણ પત્નીએ પુત્રને જન્મ આપ્યો. તેમણે પોતાના પુત્રનું નામ ઉતથ્ય રાખ્યું. વેદાધ્યયનની વિધિ ઉપસ્થિતિ તથા ગુરુદેવ ઉતથ્યને ભણાવવા લાગ્યા. પરંતુ ઉતથ્યે એક શબ્દનું પણ ઉચ્ચારણ કર્યું નહીં. તે મૂર્ખની જેમ જ ચૂપચાપ બેસી રહેતો હતો. પછી પિતાએ તેને ભણાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ તે મૂર્ખની બુદ્ધિ યોગ્ય માર્ગે વળી ન રહી. તે મૂર્ખની જેમ પડ્યો રહ્યો. પછી તો પિતા દેવદત્ત ચિંતાના સાગરમાં ડૂબવા લાગ્યા. તપસ્વીઓ તથા જે પ્રજાજનો હતા તે બધામાં આ વાતનો પ્રચાર થઈ ગયો કે ઉતથ્ય મૂર્ખ છે. જ્યારે બધા પ્રજાજનો, પિતા, માતા અને બંધુ બાંધવો બધા ઉતથ્યની નિંદા કરવા લાગ્યા, ત્યારે તે બ્રાહ્મણના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. તે વનમાં ચાલ્યો ગયો. ગંગા નદીના તટે એક પવિત્ર જગ્યા હતી. ત્યાં જ સુંદર કુટીર બનાવીને તે જંગલમાં ફળ ફૂલ ખાઈને જીવન વ્યતીત કરવા લાગ્યો. વનમાં મન અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને તે રહેવા લાગ્યો. તેણે એક ઉત્તમ નિયમ બનાવી લીધો કે હવે ક્યારેય ખોટું બોલીશ નહીં. આમ તે સુરમ્ય આશ્રમમાં બ્રહ્મચર્યપૂર્વક તેનું જીવન વિતાવવા લાગ્યો. લોમસજી બોલ્યા, તે બ્રાહ્મણ ઉતથ્ય ન તો વેદાધ્યયન જાણતો હતો કે ન તો જાપ, દેવતાઓનું ધ્યાન અને આરાધન કેવી રીતે થાય તેનું પણ તેને કંઈ જ્ઞાન નહોતું. આમ તે પુણ્યસલીલા ગંગા નદીના કિનારે 14 વર્ષ વીતી ગયા. ન કોઈ આરાધન કરી, ન જાપ કર્યા અને ન કોઈ મંત્રની જાણકારી પ્રાપ્ત કરી. તે વનમાં રહીને ઉતથ્યે માત્ર સમય જ પસાર કર્યો. પરંતુ ઉતથ્ય મુનિ સત્ય બોલવાના વ્રતનું પાલન કરે છે. આ વાત બધા લોકો જાણી ગયા. સમગ્ર પ્રજાજનોમાં તેમનો યશ ફેલાઈ ગયો કે તેઓ સત્યવ્રત છે. ક્યારેય પણ તેમના મુખેથી મિથ્યા વાણી નીકળતી નથી. એક સમયની વાત છે. એક મૂર્ખ જંગલી આદમી શિકાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યો. તે ધનુષધારી શિકારીના બાણથી એક ભૂંડ વિંધાઈ ગયું હતું. ખૂબ જ ભયભીત થઈને ભાગતું તે ભૂંડ ખૂબ જ ઝડપથી ઉતથ્ય મુનિની પાસે આવી પહોંચ્યું. તે દીનહીન પશુ પર ઉતથ્ય મુનિની દ્રષ્ટિ પડી. લોહીથી ખરડાયેલા શરીરવાળું તે ભૂંડ મુનિની પાસેથી જ દોડીને જઈ રહ્યું હતું. દયાના અતિરેકથી મુનિ કંપી ઉઠ્યા. એટલે તેમના મુખેથી સારસ્વત બીજ ઐનું ઉચ્ચારણ થઈ ગયું. તે મહાત્મા ઉતથ્ય તો નિતાંત અજ્ઞાની હતા. તેમને સારસ્વત બીજ મંત્રનું શું જ્ઞાન હતું? પરંતુ શોકમગ્ન થઈ જવાથી તેમના મુખેથી આ ઉચ્ચારણ થઈ ગયું. આ તરફ પેલું ભૂંડ આશ્રમમાં જઈને ગીચ ઝાડીમાં સંતાઈ ગયું. ત્યારબાદ તરત જ તે શિકારી કાન સુધી ખેંચેલું ધનુષ હાથમાં લઈને ઉતથ્ય મુનિની પાસે આવી પહોંચ્યા. તેમણે મુનિની સામે ઊભા રહીને પ્રણામ કર્યા અને પૂછ્યું, દ્વિજવર, ભૂંડ ક્યાં ગયું? હું જાણું છું કે તમે પ્રસિદ્ધ
સત્યવ્રતી છો, એટલે હવે હું આપને પૂછી રહ્યો છું કે મારા બાણથી વિંધાયેલું ભૂંડ ક્યાં છે? આ રીતે પેલા શિકારીના પૂછવાથી મહાભાગ ઉતથ્ય મુનિના મનમાં જાત જાતના વિચાર ઉત્પન્ન થયા. તેઓ વિચારવા લાગ્યા, દેખ્યું નથી આમ કહેવા માટે કયો ઉપાય છે કે જેનાથી મારું સત્યવ્રત નષ્ટ ન થાય? પરંતુ સત્ય હોય કે અસત્ય, હું પણ કેવી રીતે કહું કે બાણથી વિંધાયેલું ભૂંડ આ તરફ ગીચ ઝાડીમાં ગયું છે? આ ક્ષુધાધૂત શિકારી તો પૂછી જ રહ્યો છે, ભૂંડને જોઈને તે મારી જ નાખશે. આ તરફ ધર્મ સંકટમાં પડીને ઉતથ્ય વિચાર કરતા રહ્યા, પરંતુ કોઈ નિર્ણય પર પહોંચી શક્યા નહીં. જ્યારે ઉતથ્ય બાણથી વિંધાયેલા દયાપાત્ર ભૂંડને જોયું હતું, ત્યારે તેના મનમાંથી અનાયાસે જ એ શબ્દ નીકળી પડ્યો હતો, એ ભગવતીનો બીજ મંત્ર છે. એટલે તેને સંભાળીને ભગવતી પ્રસન્ન થઈ ગયા અને તેમણે ઉતથ્યને અલભ્ય વિદ્યા પ્રદાન કરી. ભગવતીના બીજ મંત્રનું ઉચ્ચારણ થઈ જવાથી મુનિને સંપૂર્ણ વિદ્યાની સ્ફુરણા થઈ ગઈ. ઉતથ્ય મુનિ એક મહાન કવિ બની ગયા. હવે તેમણે ધનુષ બાણ લઈને સામે ઊભેલા શિકારીને આ શ્લોક કહ્યો: હે શિકારી, જોનારી જે આંખે છે તે બોલતી નથી, અને જે વાણી બોલે છે તેણે જોયું નથી, તો પછી તું તારું કાર્ય પૂર્ણ કરવામાં મગ્ન વારંવાર કેમ પૂછી રહ્યો છે? મુનિવર ઉતથ્ય દ્વારા આમ કહેવાથી તે શિકારી ચાલ્યો ગયો. હવે આ જ ઉતથ્ય બીજા વાલ્મીકીની જેમ પ્રકાંડ વિદ્વાન બની ગયા. સમગ્ર ભૂમંડળમાં સત્યવ્રત નામથી તેમની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ. ત્યારબાદ સારસ્વત બીજ મંત્ર એનો તેમણે વિધિવત જાપ કર્યો. જે પિતાએ ઉતથ્યનો ત્યાગ કર્યો હતો તે આશ્રમ પર આવ્યા, અને એ ઘણા આદર સાથે મુનિ ઉતથ્યને ઘર લઈ ગયા. એટલે હે રાજન, તે આદ્યશક્તિ ભગવતી જગદંબાની ઉપાસના કરવી જોઈએ. વ્યાસજી બોલ્યા: રાજન, નૈમિષારણ્ય ક્ષેત્રમાં મુનિમંડળ બેઠું હતું. તે સમયે લોમસજીના મુખેથી ભગવતીનું આ ઉત્તમ મહાત્મ્ય મેં સાંભળ્યું હતું. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.